નમસ્કાર ખેડૂત મિત્રો, ફાર્મિંગ વિથ ભરત યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આઈ ખેડૂતમાં વિવિધ ખેતીને લગતી યોજનાઓ ચાલુ છે, જેમાં ખેડૂતોને વિવિધ પ્રશ્નો મૂંઝવતા હોય છે, જેની વિગતવાર માહિતી આપણે આપણા વિડીયોમાં લેતા હોય। આજે પણ સહદેવસિંહ ચૌહાણ આપણી સાથે છે, જે ખેડૂતોને વિવિધ પ્રશ્નો મૂંઝવતા હોય એના પ્રશ્નો આપણને પૂછશે અને આપણે એનો યથાયોગ્ય જવાબ આપી નિકાલ કરીશું। નમસ્કાર ખેડૂત મિત્રો, તો આપણે આગળના વિડીયોમાં જેમ જોયું અલગ અલગ યોજના વિશેની માહિતી, તો આજે આપણે કોઈ પણ ખેડૂતને પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવું હોય તો એની માટે સહાય કેવી રીતે મળે એના વિશેની ચર્ચા કરીશું। તો આપણે કેમ કે ખેડૂત મિત્રોને પોતાનો માલ કાઢ્યો હોય તો કોઈ વરસાદના કારણે કે બગડતો એના હિસાબે એને ગોડાઉન વાળીએ હોય તો સારું, એમ કે બગડે નહીં માલ, તો એની સબસિડી સહાય યોજના વિશે આપણે માહિતી મેળવશું। તો આપણે ગોડાઉનમાં સબસિડી મળવા પાત્ર છે કે નહીં? ગોડાઉનમાં તમામ ખાતેદાર ખેડૂત જે હોય એને સબસિડી મળવા પાત્ર છે, અને સબસિડીની વાત કરી તો ગોડાઉનમાં 50% અથવા તો મહત્તમ 1 લાખ રૂપિયા એ મળવા પાત્ર છે। બરાબર। તો હવે કોઈ પણ ખેડૂત મિત્રને પોતાના ખેતરમાં ગોડાઉન બનાવવું હોય તો એની માપ સાઈઝ શું હોય છે ગોડાઉન બનાવવા માટે? ગોડાઉનમાં માપ સાઈઝમાં તો સૌપ્રથમ 2 ફૂટનો પાયો ગાળવાનો થાય, ત્યારબાદ 2 ફૂટની પ્લિન્થ લેવાની અને એના ઉપર 12 ફૂટનું આપણે ઊંચાઈવાળું બાંધકામનું ગોડાઉન બનાવવાનું, અને જેની આપણે ક્ષેત્રફળની વાત કરીએ તો 300 ચોરસ ફૂટ ક્ષેત્રફળ આપણે ગોડાઉનનું રાખવાનું। એમાં દરવાજા અને બારીની વાત કરીએ તો મિનિમમ એક દરવાજો અને એક બારીની જરૂરિયાત હોય છે। બરાબર, એટલે ટોટલ 300 ચોરસ ફૂટ ગોડાઉન થવું જોઈએ ટોટલ જગ્યા। બરાબર। અને ગોડાઉન ખેડૂત પોતાની ખેતરમાં બનાવે તો એ ધાબાવાળું બનાવવું ફરજિયાત છે કે પછી પતરાવાળું પણ ચાલે? ખેડૂત આમ જોવે તો 50% અને 1 લાખ લગીની સહાય છે, તો એ પ્રમાણે એના ખર્ચાના પ્રમાણમાં એ બનાવી શકે। ધાબાવાળું બનાવવું હોય તો ધાબાવાળું પણ બનાવી શકે, અને પતરાવાળું બનાવવું હોય તો એની જે યોગ્ય લાગે એ પ્રમાણે એ બનાવી શકે। બરાબર, બંનેમાં સહાય તો સેમ જ છે કે ધાબાવાળું બનાવે કે પતરાવાળું, મૂળ પોતાની યથાશક્તિ પ્રમાણે બનાવે। બરાબર। તો હવે ગોડાઉન બનાવવું હોય તો એમાં ડોક્યુમેન્ટ્સ શું શું જોઈએ ગોડાઉન બનાવવા માટે? સૌપ્રથમ તો આપણે ગોડાઉન માટે આઈ ખેડૂતમાં અરજી કરવાની રહે, જેમાં 7/12/8 જોઈશે, આધાર કાર્ડ જોઈશે અને બેંક પાસબુકની નકલ જે ડિટેલ બધી હોય એ ભરી અને અરજી કરવાની। ત્યારબાદ જ્યારે ગોડાઉન પાસ થાય, મંજૂર થાય, ત્યાર પછી ગોડાઉન બનાવીએ આપણે જે મટીરિયલ વાપરેલું હોય લોખંડ, સિમેન્ટ, એના પાકા બિલ જોઈએ અને મજૂરીના વાઉચર બનાવી અને આપણા જે કાગળિયા છે 7/12/8 આધાર કાર્ડ, બેંક પાસબુક, આ બધા કાગળિયાની ફાઇલ બનાવવાની થાય અને આઈ ખેડૂત ઉપર અપલોડ કરવાની રહે, અને અપલોડ કર્યા બાદ એ જે તે કચેરી જે ખેતીવાડી વિભાગ લાગતો હોય અથવા તો ગ્રામ સેવકને પહોંચાડવાની રહેશે। બરાબર। અને ડોક્યુમેન્ટ્સ આ બધા ક્લિયર કર્યા પછી ખેડૂતને ગોડાઉન બનાવવું તો કઈ જગ્યાએ બનાવવું ખેતરમાં? ગોડાઉનમાં તો જે આપણે અરજી કરવા ટાઈમે જે ખાતા નંબર નાખેલો હોય એમાં જે સર્વે નંબર હોય, માનો કે 3 સર્વે નંબર હોય તો એ 3 સર્વે નંબરમાંથી આપણને યથાયોગ્ય જે સર્વે નંબર ઉપર બનાવવું એ બનાવી દઈએ, પરંતુ જે આપણે સર્વે નંબર પસંદ કરી એ 8માં હોવો જરૂરી છે। બરાબર, 3 કે 4 સર્વે નંબર હોય એમાંથી જેમાં બનાવે એમાં બનાવી શકીએ। બરાબર। અને હવે ગોડાઉન આપણું પાસ થઈ ગયું છે ફોર્મ ભર્યા પછી, અને આપણને માહિતી મળી ગઈ છે ગ્રામ સેવક થ્રુ અથવા તો મેસેજ થ્રુ, તો તે પછી એનું કામ ક્યારે ચાલુ કરવું અને કઈ રીતે ચાલુ કરવું? જ્યારે ગોડાઉન મંજૂર થાય ત્યારબાદ 60 દિવસની અંદર આપણે એનું કામ ચાલુ કરી દેવાનું રહેશે, અને 120 દિવસની અંદર સંપૂર્ણ ગોડાઉન આપણે પૂરું કરી દેવાનું રહેશે। બરાબર, મંજૂરી મળ્યા પછી 60 દિવસમાં કામ ચાલુ કરવાનું, 120 દિવસમાં કામ પૂરું કરવાનું। તો એમાં એનું આપણે ચકાસણી કરવા આવે ગોડાઉન આપણે કામ ચાલુ કરી ત્યારે કોઈ અધિકારી કે કઈ રીતના હોય છે? જ્યારે સૌપ્રથમ મંજૂરી મળે ત્યારબાદ પાયા ગાળવાનો થાય, એ પાયા ગાળી અને અધિકારી જે ગ્રામ સેવક હોય એને જાણ કરવાની રહે, ત્યારે એ વેરિફિકેશન કરે છે, ચકાસણી કરે છે। ત્યારબાદ જે આપણે 2 ફૂટ પ્લિન્થ લઈ જમીનથી, ત્યારે પણ એક ચકાસણી ત્યારે કરવામાં આવે, અને જ્યારે ફાઇનલ ચકાસણી છે એ પૂરું થઈ જાય ગોડાઉન, ત્યારે ત્રીજી ચકાસણી કરી અને પૂર્ણ કરવામાં આવે છે। બરાબર, 3 સ્ટેજમાં ગ્રામ સેવક દ્વારા ચકાસણી કરવામાં આવે છે, પાયામાં, પ્લિન્થમાં ને છેલ્લે ધાબુ કે પતરા પૂરું થયા પછી।
તો જોયું ને ખેડૂત મિત્રો, તમારે તમારા ખેતરમાં પાકને બચાવવા માટે જે આપણે હાર્વેસ્ટ થઈ ગયો હોય એને પલળે નહીં વરસાદના કારણે કે બીજા કોઈ અન્ય કારણોસર, તો એના માટે આપણે આપણા ખેતરમાં ગોડાઉન બનાવવું હોય તો એના માટે શું શું કરવું એના વિશેની માહિતી સંપૂર્ણ આપણને ભરતભાઈ આપી. તો આવા જ યોજનાને નવા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળ યોજનાના નવા વિડીયો નાખેલા છે અને આગળ બીજા પણ વિડીયો નવા આવશે. તો આગળની ચર્ચા આપણે ભરતભાઈ કરશે. બસ એ જ આઈ ખેડૂતને લગતી જે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્ન હોય એ આપણે આપણી ચેનલમાં લેતા હોઈએ છીએ, જેથી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે. અને એટલા માટે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને યોગ્ય માર્ગદર્શન મળી રહે. જય જવાન જય કિસાન. તો ચાલો મળીએ આગલા નવા વિડીયોમાં. જય જવાન જય કિસાન.